નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જો તમે આઈ ખેડૂત પોર્ટલ પરથી તાડપત્રી કે પછી બીજા કોઈ પણ સાધન માટે સહાય માટે અરજી કરેલી હોય તો તેનું સ્ટેટસ જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય તે આપણે આ વિડીયોમાં શીખવાના છે। પણ વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અથવા તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો મિત્રો, સૌપ્રથમ તો તમારે અરજીની PDF અથવા તો SMS ઓપન કરી લેવાનો છે, જે તમે અરજી કરેલી હતી એ। તો અહીંયા મેં ઓપન કરી લીધી છે, અથવા તો SMS આવેલો હોય તો SMS ઓપન કરી લેવાનો છે, જેથી કરીને તમને આ નંબર છે એ મળી જાય। અરજી પત્રક ક્રમાંક છે એ તમારે અહીંયાથી કોપી કરી લેવાનો છે, છેલ્લા આંકડા છે એ કોપી કરવાના છે। હું અત્યારે કોપી કરી લઉં છું। તમને PDF અથવા તો SMS હશે એમાં હશે, અથવા તો તમારી પાસે પ્રિન્ટ હોય તો એમાં પણ હશે। કોપી કરીને પછી તમારે ગૂગલમાં આવવાનું છે, ત્યાં લખવાનું છે આઈ ખેડૂત પોર્ટલ, આટલું લખીને સર્ચ કરવાનું છે, એટલે પહેલી જ વેબસાઇટ ખુલશે એટલે એને ઓપન કરી લેવાની છે, આઈ ખેડૂત પોર્ટલ। ત્યારબાદ આવી રીતના કંઈક તમને જોવા મળશે। તો નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને એક ઓપ્શન મળશે, અરજીનું સ્ટેટસ તપાસવા રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો, તો એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા પછી અહીંયા પસંદ કરોમાં ક્લિક કરવાનું છે અને અન્ય યોજનાઓ સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ આ પસંદ કરો ઓપ્શન છે એમાંથી અરજી ક્રમાંક સિલેક્ટ કરવાનું છે। અહીંયા તમને 2024 પછી આપેલું છે, ન હોય તો સિલેક્ટ કરી લેવાનું છે, અને અહીંયા આલ્ફાબેટ આઈ લખેલો હશે, અને આપણે જે કોપી કરેલા જે આંકડા છે અહીંયા પેસ્ટ કરવાના છે। હું પેસ્ટ કરી દઉં છું। પેસ્ટ કરી દીધા। હવે જે આ દેખાય છે તમને એમાં એન્ટર કરવાનું છે 86। હવે જે લાસ્ટ બોક્સ છે અહીંયા એમાં તમારે અરજી કરતી વખતે જે મોબાઈલ નંબર આપેલો છે એના છેલ્લા 4 આંકડા નાખવાના છે, અથવા તો તમારું જે આધાર કાર્ડ આપેલું છે અરજીમાં એના છેલ્લા 4 આંકડા નાખવાના છે। કોઈ પણ બેમાંથી એકના છેલ્લા 4 અંક એન્ટર કરવાના છે, અને ત્યારબાદ અરજીનું સ્ટેટસ તપાસો પર ક્લિક કરવાનું છે, અથવા તો તમારે જો પ્રિન્ટ લેવી હોય તો અરજીની પ્રિન્ટ પર ક્લિક કરવાનું છે। પણ આપણે સ્ટેટસ જોવું છે એટલે સ્ટેટસ ઉપર ક્લિક કરશું અહીંયા આંકડા એન્ટર કરીને। તો હું વિડીયો પોઝ કરીને આંકડા એન્ટર કરીને સ્ટેટસ પર ક્લિક કરું છું। તો ફાઇનલી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ઘટકનું નામ લખેલું છે, કઈ શેના માટે અરજી કરેલી છે, તો કે તાડપત્રી માટે। તારીખ આપેલી છે અરજી કરેલી, અને અરજીનું સ્ટેટસ। તો આ નીચે બધા જે સ્ટેપ છે એ કઈ સ્થિતિમાં છે એ અહીંથી તમે જોઈ શકાશે। તો કે પાત્રતા ધરાવે છે તો એ હજી ચેક કરવાનું બાકી છે, પેન્ડિંગ છે। આગળની બધી પ્રોસેસ બાકી છે, હજી હમણાં થોડાક 3-4 દિવસ પહેલાં અરજી કરેલી છે એટલે બધું બાકી છે। જ્યારે આ બધું પ્રોસેસ થશે એટલે એનું સ્ટેટસ એપ્રૂવ થતું જશે, અથવા તો કંઈ પ્રોબ્લેમ હશે તો એ પણ અહીંયા રિમાર્ક બતાવશે। તો આવી રીતે તમે તમારી આઈ ખેડૂત પોર્ટલ પર કરેલી અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો। વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી।